એક નવી ગુજરાતી ફિલ્મનું ટ્રેલર આવ્યું છે, ઈશ્વર ક્યાં છે. જો આ ફિલ્મ છે ને ટ્રેલર જોતા એવું લાગે છે ક્યાંક ને ક્યાંક મેસેજ છે એ સારો આપશે. કારણ કે અત્યારે છે ને સમય એવો છે, તમે જુઓ તો દેશમાં, દુનિયામાં તમે જુઓ તો બધી પ્રકારની વસ્તુઓ થાય છે જે ધર્મને વિરોધી છે. ભ્રષ્ટાચાર લઈ લો, બળાત્કાર લઈ લો, કે પછી કોઈ પણ વસ્તુ તમે લઈ લો, એ બધું થાય છે. ત્યારે ક્યાંક ને ક્યાંક અમુક લોકોના મનમાં સવાલ એમ થાય છે કે ભાઈ ભગવાન છે તો આ બધું રોકતો કેમ નથી? ભગવાન છે તો ક્યાં છે? એટલે આ સવાલ ખરેખરનો છે. તો હવે એ બધાએ આપણા મનમાં જે સવાલો, જે લોકોના મનમાં સવાલો થાય છે કે કોઈ કહે છે ભગવાન નથી, કોઈ એમ કે ભગવાન હોય તો પછી આ બધું થવા જ ન દે, કે આ બધું કેમ થાય છે, એ બધા સવાલોનો જવાબ કદાચ આ ફિલ્મ આપી શકે એવી આશા છે. ફિલ્મનું ટ્રેલર જોયું ને તો ટ્રેલરમાં જો એઝ અ એડિટિંગ જોઈએ કે પછી VFX જોઈએ તો ટેકનિકલ દ્રષ્ટિએ ફિલ્મનું ટ્રેલર નબળું છે. VFX તમે જો બોમ્બ બ્લાસ્ટવાળો સીન જોયો એ નબળો છે, અને ઘણી વસ્તુ જે છે. પણ ફિલ્મનો સ્ટ્રોંગ પોઈન્ટ સૌથી એ લાગે છે મને કે ફિલ્મનો મેસેજ સારો હશે. ક્યાંક ને ક્યાંક ફિલ્મ જે છે સ્ટ્રોંગ મેસેજ આપશે. જો ફિલ્મ મેસેજ સારો આપશે ને તો ડેફિનેટલી બીજા જે ટેકનિકલ પોઈન્ટ છે એ બધા એને ભૂલી જવાના થઈ છે. કારણ કે એ વસ્તુ મહત્વની નહીં રહે ફિલ્મ માટે. મેસેજ એ જ સૌથી મોટો, એ જ મહત્વનો રહેશે. અને ક્લાઇમેક્સ કંઈક ને કંઈક છે એમાં સારો એવો કદાચ મોનોલોગની પણ આશા આપણને છે ખરી. ઓજસ રાવલ ભગવાન શ્રી કૃષ્ણના અવતારમાં છે. તો એ અત્યારે ભગવાન શ્રી કૃષ્ણના અવતારમાં ઓજસ રાવલ છે, પરફેક્ટ બેસે છે, કામ સારું લાગે છે ત્યારે. તો સ્ટોરી કંઈક એ પ્રકારની લાગે છે કે ભાઈ એક છોકરો છે જે એક કહેવાય ને ધાર્મિક પરિવારમાં જન્મ લે છે, તો પછી એને ઘણા બધા સવાલો છે કે ભગવાન આ કેમ છે, આ શું છે, આ બધું કેમ છે. તો પછી એવામાં એ બધું સમજે છે કે બધું ઈશ્વરથી થાય છે, ઈશ્વર જ બધું કરે છે. અને એવામાં જ કંઈક બોમ્બ બ્લાસ્ટ થાય છે અને એની જે માતા છે એ મૃત્યુ પામે છે. પછી ભગવાનની સામો પડે છે છોકરો, કે જો ભગવાને જ બધું કર્યું છે તો પછી મારી માતાને એણે કેમ છીનવી લીધી. અને પછી ભગવાન પાસે એ જવાબ માંગે છે અને પછી ભગવાન પૃથ્વી પર આવે છે. તો પછી હવે આગળ શું થશે, કઈ રીતે સમજાવશે છોકરાને, એ બધું છોકરાને સમજાવશે પણ મગજમાં ઉતરવાનું આપણે થશે. એટલે ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ જ હોવો જોઈએ કે ફિલ્મના જે ડાયલોગ છે એ લોકોના મગજમાં ઉતરવા જોઈએ. જે શિખામણ છે એ લોકોના મગજમાં ઉતરવી જોઈએ. બાકી ટેકનિકલ પોઈન્ટથી આ ફિલ્મને કાંઈ લેવા દેવા ના રહે એ રીતનું કામ હોવું જોઈએ ફિલ્મમાં. અત્યારે ટ્રેલર ઇમ્પ્રેસ કરે છે અને આશા છે કે ફિલ્મ પણ ઇમ્પ્રેસ કરે. એઝ અ મેસેજની દ્રષ્ટિએ હું વાત કરું છું. બાકી ટેકનિકલ દ્રષ્ટિએ ફિલ્મનું ટ્રેલર છે એ નબળો કહી શકાય એવું છે. તમને ટ્રેલર કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં જણાવો. આ જ મહિનામાં ફિલ્મ આવી રહી છે. ધન્યવાદ.